નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. વલસાડથી નર્મદા સુધી કોંગ્રેસની જન આક્રોશ રેલી. ચોથા દિવસે ડાંગ જિલ્લામાં સરકાર વિરુદ્ધ ઉગ્ર રોષ. ડાંગ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી, બાઇક રેલી સાથે યોજાયેલી આ રેલીમાં સરકારની જન વિરોધી નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. આ રેલીમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ પક્ષના પીઢ બળવાન નેતા તુષાર ચૌધરી, શ્રીનિવાસ કિશન પટેલ સહિત ડાંગ જિલ્લાના કોંગ્રેસ આગેવાનો, પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલ, સ્નેહલ ઠાકરે તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ જન આક્રોશ રેલીમાં જળ, જંગલ અને જમીનની ખુલ્લેઆમ લૂંટ, કમલ તોડ મોંઘવારી, બેફામ ભ્રષ્ટાચાર, મોંઘી વીજળી અને પાણીની અછત, શિક્ષણ ક્ષેત્રમાં લૂંટ, રોજગારમાં અન્યાય જેવા મુદ્દાઓને લઈ રાજ્ય સરકાર સામે કડક આક્ષેપો કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન નેતાઓએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર જનતા પર મોંઘવારીનો બોજ લાદી રહી છે, જ્યારે ભ્રષ્ટાચાર અને લૂંટને ખુલ્લી છૂટ આપવામાં આવે છે. ડાંગ જેવા આદિવાસી અને પછાત જિલ્લામાં વિકાસના નામે માત્ર વચનો આપવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક વિકાસ શૂન્ય છે, એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક જનહિતના મુદ્દાઓ પર પગલાં નહીં લે તો આવનાર દિવસોમાં જન આક્રોશ વધુ ઉગ્ર બનશે અને રસ્તા પર ઉતરીને સરકારને જવાબ આપવા મજબૂર કરવામાં આવશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ. આજે વઘઈ ખાતે ખૂબ ઉમળકાભેર આદિવાસી સંસ્કૃતિના તાલે નૃત્ય કરીને બધાએ દિલના ઉમળકાથી યાત્રાનું સ્વાગત કર્યું છે, સમર્થન કર્યું છે. અહીંયા લોકોએ આવીને જે પ્રશ્નો રજૂ કર્યા કે વર્ષોથી આ જળ, જંગલ, જમીનના સિંચન કર્યું છે, એનું રક્ષણ કર્યું છે, એનું પોષણ કર્યું છે, એવા આદિવાસી સમાજને આજે એની જળ, જંગલને જમીનથી દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. વિકાસના નામે એમની પાસેથી આ ડુંગરો, આ જંગલો, આ પાણી, આ પ્રકૃતિ છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને કોંગ્રેસની સરકારે વન અધિકારનો જે કાયદો લાવ્યા, આજે 20 વર્ષ થયા તેમ છતાં સેંકડોની સંખ્યામાં હજુ પણ દાવાઓ પેન્ડિંગ છે. એ આદિવાસી સમાજને એના પટ્ટાઓની સનદો નથી આપતા, એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે. આ વિસ્તારમાં મનરેગામાં વ્યાપક પ્રમાણ ભ્રષ્ટાચાર થાય છે. ધારાસભ્યના નજીકના લોકો દ્વારા મનરેગામાં કામ કરાવવું હોય તો પહેલાં એડવાન્સમાં કમિશન લેવામાં આવે છે, એવી ફરિયાદો મળી. સાથે સાથે નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર છે. અહીંયા આગળ સ્થાનિક રોજગારની વ્યવસ્થાઓ નથી, એટલે અહીંથી લોકોને રોજગાર માટે દૂર દૂર જવું પડે છે. શેરડીના કામે અહીંયાથી હજારોની સંખ્યામાં લોકોએ કામ કરવા જવું પડે છે. એ જ રીતે અહીંયા શિક્ષણની વ્યવસ્થાઓ નથી, આરોગ્યની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ડૉક્ટરો નથી, નર્સો નથી, પૂરતો સ્ટાફ નથી, સાધનો નથી. એટલે બધી જ રીતે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. એક બાજુ એમની પ્રકૃતિ, એમની જે જમીન, એમના જંગલો છીનવી લેવાનો પ્રયત્ન થાય અને બીજી બાજુ એમને ઘરમાંથી દૂર કરી કોઈ પણ જાતની સુવિધા નહીં આપી અને પછાતને મજૂરી કરતા જ રહે એવી શાસનની આ નીતિ છે, એની સામે લોકોમાં ખૂબ આક્રોશ છે. હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રા જે આજે ડાંગ જિલ્લામાં ફરી રહી છે, લોકો એમાં જોડાઈ રહ્યા છે, લોકો ખુલીને બોલી રહ્યા છે અને સરકારની નિષ્ફળતાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, સરકારનો ગેરવહીવટ